હા. જયદીપભાઈ સાહેબ એમ છે. મજામાં? મજામાં મજામાં. શું છે તબિયત પાણી? બસ આનંદ. હવે મનોહરભાઈ બોલો ને? હા. હા, હવે મનોહરભાઈ એવું હતું કે તમારે જે કાંઈ તમારા બેનું છે ને, હા. આપણે અમીબેન ને ગૌરીબેન ને, હાજી. હા, એમાં કંઈક તમારા જે કાંઈ આપણે પૂંજાભાઈ સોમાભાઈ રાઠોડ, હા. હવે એમની જમીનમાં એનું કંઈક તમારે એકાબીજે કંઈક એના સહયું લઈ લીધું, એનો ભાગ જતો કર્યો એવું હા, આપ કોણ આવ્યું. બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. હા, મનસુખભાઈ મનોહરભાઈ બોલું સાહેબ, બરાબર છે. હમ. હા, એ કાંઈ સહયું લીધેલ નથી, પણ એ સાહેબ જે તે વખતમાં રીત બુજે બધું કરેલ છે, પણ સાઈડમાં બીજે ચડી ગયા હોય ને સાહેબ. મારી વાત સાંભળો, એ સાઈડમાં સડી ગયા વખતે હાલો મને આજ કોઈ ચડાવે, તમને ચડાવે, હા હા. ઈ મેટર પછીની થઈ ગઈ, પણ જે કાંઈ આ જે છે ઈ પૂંજાભાઈ સોમાભાઈ રાઠોડની દીકરીઓ ખરી કે નહીં? એ તો ખરી જ હોય ને. હા, હવે એનો જે હક ઈસો છે, ઈ હક ઈસામાં જે કાંઈ ખોટા દસ્તાવેજો ઊભા કરી લીધા કે ભાઈ અમે અમારો હક જતો કર્યો, પણ આ તો બે અંગૂઠા મારે છે, તો ઈ કોના હસ્તક લીધું હતું ને એનું પંચરોજ કામ કોણે કર્યું છે? એ તો થઈ ગયેલો હોય બાપુજી વખતમાં, ભાઈ વખતમાં થઈ ગયું સાહેબ. તો ભાઈ એવા કાગળ તમારી પાસે કાંઈ હોય તો? હા, મારી પાસે બધું પુરાવા હોય ને ભાઈ. હા, તો એમાં શું છે કે અમને જે મોકલ્યું છે ને એમાં ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરવા મોકલ્યું છે, એટલે તમારી પાસે હોય તો મોકલો, નકર એમાં શું છે હાઈકોર્ટ જવાનું કહેતા હતા, એટલે મેં કીધું ભાઈ તો હું પેલા પૂછી લઉં. મને કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, હાઈકોર્ટ જાય સુપ્રીમમાં જાય તો છૂટ જ છે, બરાબર. બે મત નથી રાઠોડ સાહેબ, હું રાઠોડ જ છું, બરાબર. એમાં કાંઈ નથી, જ્યાં જાવ ત્યાં સુપ્રીમમાં જાય તો ભલે ને હાઈકોર્ટમાં જાય તો કાંઈ વાંધો નહીં. તો અમારી એમ નહીં, અમારી બહેનો અમારી માટે આવું કરે, અત્યાર સુધી ખવડાવું પીવડાવું, દર દાગીના રૂપિયા મકાનોમાં આ તે બધું કરી દીધું હોય ને સાઈડમાં સડી જાય ને એટલી બુદ્ધિ વગરની હોય તો આવું કરે તો એ ખરાબ છે ને એમ. એમાં મારું કહેવાનું છે કે કૌટુંબિક મામલો છે, એના જે નામ અટણ જે વારસદારમાંથી કાઢી નાખ્યા તો ઈ મુદ્દો ઊભો છે ને એમ. હાલો ઈ બધું થઈ ગયું, ચડાવ્યા પછી બધે વાત સાચી છે. હું તમને રૂબરૂ એક બે ફેરે મળ્યો હતો ને પાછો મળી, બરાબર. અને આ બધું કાયદેસર જ છે ને, આ ડિંડક કરીને જ બેઠા. બીજે અટાણે હું પૈસા જ છે, પેટ ફૂટી ગયા, ભાઈઓ ભલે વહી જાય, બહેનો ભલે વહી જાય, મા બાપ ભલે વહી જાય, પણ મને પૈસા દો. એમ નહીં, હું કહું છું હાલો, એ તો જો ભાઈ કાયદા મુજબ જે કાંઈ આજે મારી બી દીકરી હોય તો એને મારે દેવું પડે, એમાં દેવું જ પડે. પણ અમે ક્યાં વિરોધ કરીએ સાહેબ, પણ આ પૈસા છે કે નથી ખબર છે માણસને. આ તો જે બીજા લોકો તમે જો સમજૂતી કરવા રાજી હો તો એ તો પાંચ સમાજના આગેવાનો આવીને તમારો વૈકલો રસ્તો કાઢી એ બધા હલકીના છે, નકર આવું અમારા ભાઈ માંથી બેનું ના ફરે. એ બધી છે ને બધી નીચ કહેવાય. અમારા મા બાપના પેટ જ નથી. પછી વાત પૂરી. સાચી છે, પણ હવે આમાં એવું છે ભાઈ કે આ હક ઈશાનું આવું બધું હોય સાહેબ, પછી જ્યાં જવું અહીંયા ભલે જાય, હાઈકોર્ટમાં જાય કે ગમે થાય, અમે ગમે કરી લેવું, બરાબર. બાકી હવે અમારે કોઈ જાતનો વ્યવહાર રાખવો નથી. આ તો માર્યું નથી એટલું જ, નકર એટલી દર્જે જો આપણી માથે સડી ગયું હોય તો હવે એને હું બેનું કહેવાય. એમ નહીં, મારી વાત સાંભળો. જો તમે છે ને મનોહરભાઈ, એક તમે ને એક મુળુભાઈ. હા, હવે એમના દીકરા કાંતિભાઈ, તમારા દીકરા દિવ્યેશભાઈ. હવે વાત ઈ છે કે એમાં આ બધી જો ઓલું કરવાથી જો મારે ઈ કદાચ કાગળિયા કરી લીધા હોય કે કરી નાખ્યા હોય, આ અંગૂઠા મારે છે એટલે ઊભું નો રહી. સાંભળી ગયો? ના ના, હવે જે કરવું હોય છૂટ જ છે મનસુખભાઈ. પછી વાત પૂરી, મરી જવું હાબ જ છે, બાકી નમવું નથી. હવે પછી વાત પૂરી, મિલકત ભલે વેચાઈ જાય, બાકી નમવું તો નથી જ. અમે સમજી કે અમારી માટે આવો જુલમ ઉપાડે, ધમકીઓ દે, ત્રાસ આપે, હેરાન પરેશાન કરે, મારી વાત મમ્મી બાપ દીકરો બેસ છે ને, એ 25-30 જણા ટોળું આવે ને હું અમારે સલામતી રાખવી કે ના રાખવી, અમે તો કઈ બાયોડેટા નથી દેતા કે નથી કઈ અરજીઓ કરતા. અમને આવી રીતે હેરાન કરે તો હવે તમારા અરજી દીધા જેવું ક્યાં છે? તમે તમારે ખાતા કરી લીધું છે ને. એટલે આવડા અટાણે જો મારે તમારી જે બેનું છે ઈ કે ભાઈ અમારા અંગૂઠા માર લીધા ને મારો બાપો મર્યા હતા ત્યારે આવડા લોકોએ કીધું કે ભાઈ આમાં સહી કરવાની છે ને, એવી રીતે અંગૂઠા લઈ લીધા. આ બે માં ઝીણકા તો નતા ઝીણકા તો નતા. મારા બાપુજી હોશિયાર હતા, ભાઈ હોશિયાર હતા. હવે અમારી માથે
ત્રાસ દે ને આવી રીતે માનસિક ને હેરાન મનોહરભાઈ એનું તમે સમજતા નથી. તમે મૂળ અત્યારે વાત એવી થઈ ગઈ કે અત્યારે મૂળીના અંગૂઠા મારેલા છે ને આવડા લોકો માટે જે કાંઈ ચીટિંગ થયું ઈ જે હોય તે પણ વાત એમ છે તો તમે સમાજ વતીથી જે કાંઈ થાય ઈ કરી નાખો ને. આજે ઈ 3 બેનું રેડિયો છે ને એક નથી, હાલો 3 બેનું ખરાબ. ના 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 ઈ હું શું કઉ છું, હા એ બધું થઈ જાય બરાબર છે ને. એકાદી હાલો મને એમ કહો તમે એક મારી સાંભળો કે ભાઈ એકાદી બેન હોય ઈ ખોટી માની લ્યો ભાઈ તમારી યાર મેળ નથી, પણ 3 બેનું તમારા ભાણેડા બધા ન્યા કણ રહેતા હતા અને તમારે ત્યાં આજે મજૂરી કરીએ. સાહેબ તમે દિવેલ લઈને બત્તી લઈને જોવો ને તો બધું અટાણે બધું એવું જ છે માહોલ. આપણું નથી છે પણ પૈસા વાળા છે પ્રોબ્લેમ, માણા ભાઈ ભાંડોળા વાળા નથી. અટાણે બેનું છે ને બેનું બધી હલકીની થઈ ગયું. એ કોકજીના બાપના પેટની છે ને એ હોય એક જ દીકરી. મનસુખભાઈ હું તમને રૂબરૂ મળું કેટલા હોય તમે સમજતા ને ભાઈ. જો હું અટણ મારી દીકરી હોય એમાં હલકાની વાત જ નથી આવતી. આજ મારી દીકરી છે, હું મારી જમીન બેચું, મારે ભાગ દેવો પડે, એમાં તમારી વાત જ ક્યાં આવી? હા કાંઈ વાંધો નહીં. તો આપણે જે કાંઈ જે વ્યવહારિક થતું હોય એ એકબીજા સમજી લે ને એમાં ક્યાં એટલું બધું કાંઈ ઓલું છે એમ કહું છું. એ તો અટણ મારી તમારે દેવું નથી, નાને લેવું છે. તમે એને હલકા ગયો ને એ તમે હલકા ગઈ. મારી વાત અમે તો હલકીના છે જ ને, અમે હલકીના છે બે. અમે છેલ્લીના હલકીના બધું ભેગું તમે જી કયો એ લોકો તો મારા ભાઈ હું એમ કહું છું કે તમે જેમ આક્ષેપ કરો ભાઈ એ આવ્યું છે એ એમ કે મારો ભાઈ આવો છે એટલે અમારે હલકીના છે, અમારી પાસે નથી એટલે અમે હલકીના આગળ દઈએ એટલે હારી ના. તમે આખી વાત સમજતા નથી. તમારા બાપુજીની ભૂલ છે ને તમે બેને જ જણવાની જરૂર હતી. આ બે 62 વાળો હાલે છે. હું કઈ સાહેબ હમણાં આમાંથી પસાર સાયકલ છે. હવે એને ઉપલેટે મકાન કર્યા. અમે બે છોકરા બે છોકરા પણ બે મકાન કર્યા. બે એમાં 50% પૈસા દીધા. ઘર ને ધ્યાન વગરનું ખ્યાલ વગરનું. અટલ ભાઈ ભાઈ તમે દીધું હોય તો સમાજના આગેવાનો કયો ને ઈવડે કોણ ના પડે. બે નથી ને આપ્યું પણ હવે અમારી માથે આવું કરે એટલે અમારે કોઈ સંજોગો ભાઈ જો ઈ તમારા મોઢાની વાત છે. અત્યારે જે તમારે જે જમીન માંથી આના હક જતા કર્યા ની રેકર્ડ ઉપર છે. તમને ભલે ને હક હોય તો મારી પાસે ભલે ને જટી જાય. બીજું હું તલવાર લઈને ભાલો લઈને બંદૂક લઈને ભલે આવે. અરે એમાં ભાલો લઈને ક્યાં આવે? આમાં ઈ પણ કરીને કે મારા થોડો લાગી એમ કહું. તમને આપશે ને ફોન કરાયો હોય ક્યાં લોકો હોય? મને તો જાજા લોકોએ જો મારી પાસે છે ને એ જો આપણે તમારા આખા વારસદારનું મને નામ દીધું પૂંજાભાઈ સોમાભાઈ રાઠોડ. એમના તમારા મમ્મીનું નામ છે ને મૂડીબેન. હા પછી એના બીજા ત્રીજા પત્ની જે હતા ઈ છે પુરીમાં. હવે એમની દીકરી એક જીવીબેન. બરોબર. પછી મોટી દીકરીનું નામ વાલીબેન. પછી મુડુભાઈ. પછી ગૌરીબેન. તમને કને બાયોડેટા આપ્યો કઈને ફોન કર્યો તમને? ના તમારો આખો જે ડેપ્યુટી કલેક્ટરમાં જે કેસ હાલે છે ને એમાં તમારે અત્યારે હાલ તો દાવો હાલે છે ને. એમ એટલે મારી પાસે બધું આખું દીધું. પછી તમે ફોન તો કર્યો હોય ને સાહેબ, તમે કાં આમ કરો છો? તમે આખી વાત મને ફોન કર્યો મને બધું. અમીબેન ના વારસદાર આવ્યા કે ગોરીબેન ના આવ્યા કે વાલીબેન? ત્રણ જો સાંભળો એ આ જે કાંઈ છે ને એના તમામ વારસદારો મારી પાસે આવ્યા હતા. સારું બીજું એટલે વાત એ છે. પછી એમાં છે ને જો આ ગૌરીબેન ના દીકરા મગનભાઈ, સોમીબેન અને ચંદુભાઈ. ભલે ભલે કાંઈ વાંધો નહીં. જે કરવું હોય ને છૂટ જ છે. અમને મારી નાખવા હોય તો છૂટ છે. અમે અટાણે અમે તો બીટા હાલીએ સમજી ગયા. સલામતી તો નથી. તમારી બેન તમે મારી ન નાખો, મારી નાખવાની વાત જ નથી. આ વાત રહી ને એ તો નથી દેવું એટલે તમે એ માટે અમે તો અરજી દેવું હાઈકોર્ટમાં દેવું ને સિવિલમાં દેવું કે ભાઈ અમને જાનનો જોખમ છે. એટલા પછી 30 જણાનું ટોળું આવે ને અમારી માટે હલ્લાબોલ કરે. આખી વાત હલ્લાબોલ કરે તો એનો મતલબ ઈ થઈ ગયો કે તમે એનું પચાવી પડ્યું. હલ્લાબોલ શું કામ કરે? તમે સમાજ વતીથી કેમ કરે? દુનિયા તો જોઈને સાહેબ કે શું છે શું નથી. દુનિયા જોવાની વાત નથી. અત્યારે છે તમારો હક ઈસો હતો એ આવડી આ બે બેનું ખબર નથી ને હક ઈસો જતો રહ્યો. ખબર છે કોઈ ઝીણકીની નથી. એને તો ઉભરે તો એમાં જે તે સમયે એનું પંચરોજ કામ કર્યું મંત્રી હસ્તક જે કાંઈ એમાં કર્યું છે એનું રજૂ કરો ને કે ભાઈ આ પંચરોજ કામ કલેક્ટરમાં રજૂ કરી દીધું છે સાહેબ. એ હારી ગયા ને એટલે બધું આવું ટંટો ઉપાડ્યો છે. હવે એ રજૂ કર્યું હોય તો અમે કદાચ થઈ જાવ અમે જોઈ લેવું. હવે આમાં તો એવું છે સમાજ વતીથી અમને ભાઈ કીધું એ મારે તમને કહેવાનું. કાંઈ વાંધો નહીં સાહેબ.
એટલે બને ત્યાં સુધી હું તો એમ કહું છું કે જે કાંઈ થતું હોય એટલો રસ્તો કાઢીને સમાધાન કરી નાખો ને. એવિડન્સ ક્યાં કોઈ જમીન આ જેવડી રોટલી માને તો કેમ કરવું મારે? મારી પાસે તો મારા 2 લાખ રૂપિયા ઈ ભરણ હાથ જેવડો રોટલો માંગા પાંચ સમાજના 5 આગેવાનો વચમાં પડે તો સમાધાન કોઈ પણ નું થાય. સમાજે એ બાજુ હોય ને સાહેબ. અત્યારે તમને ફોન આવ્યો તમે મને કર્યો તો સમાજે એ બાજુ હોય ને. સમાજ ઈ બાજુ હોય તો એનો મતલબ ઈ થઈ ગયો કે તમે આમાં ખોટું કર્યું, નકર એમાં ઈ બાજુ જવાની વાત જ નથી ને. અમે ખોટું જ કરતા આવીએ ને ખોટું કરીએ જ છે. સાચું વાત, તમારી વાત સાચી. બીજું હું નથી કહેતો મારા ભાઈ, તમે મારી વાત નથી એમ મનહરભાઈ. હું એમ કહું છું કે સમાજ એની બાજુ હોય તો સમાજ જે છે આ કાર્ય કરો. કોઈ પોણીસા વાળા નથી. સાંભળો, તમે તમારા ઘરે મને પોણીસા બરો, મારે તમારે હું પોણીસા હાટું થઈને તમારે વાહવા ન કરવાની હોય કે આવડા કઈ પોણીસા તેની વાહવા ન કરવાની હોય. સમાજના કાર્યકરો આગેવાનો છે જ ને. તો ઈ વાતમાં તો આગેવાનો રહે અને એટલો રસ્તો કાઢ લે. આ બધા કથાડા કરવા ભવાડા કરવા ગધેડા કરી નાખ્યા સાહેબ. તમે સમજતા નથી. ઈ તો તમારો ભાગ નથી દેવો એટલે આ તમે એકબીજા હાથ કરો છો. ભાગ તો ક્યાંથી? એના નિયમ હોય અટાણે કે દીકરી દીકરો 12 વર્ષ સુધીમાં એ હકીસો માગી શકે, 24 વર્ષ થઈ ગયા તો હવે જે તે સમયમાં બાપા ઘરે કાયદો હલાવો તો ઈ ભાઈઓનું બેનોનું ક્યાં રહ્યું? હું એટલા કાયદા જાણું છું. મારા હગા ભાઈમાં હું કાયદો હલાવું તો ભાઈઓ પણ ક્યાં રહ્યું? ભાઈઓ પણ ઈ ભાઈ બેન બાપે એને બધું આપી દીધું હોય પછી મારી પાસે હું આપી દીધું હોય તો સમાજ વતીથી કઈ તો હકો ના જેવો. તમે મારી વાત કરો છો એમ સમાજ તમને સમજવા તો રાજી જ છે ને ભાઈ મનહરભાઈ? કાંઈ વાંધો નહીં ભાઈ. હું કેમ કે આપણે તમે ઈ જ વાતમાં છો કે ભાઈ કાયદો હલાવો. હગા ઘરે કાયદો હલાવો તો ક્યાં બેટર? સાહેબ હવે બધું વાંચું છે આમાં. બધું અટાણે બધું માયલા ખોટે માયલા જાય એવું છે. આ લોકો ભૂલી જાવ ને માયલા ને બધે ભૂલી જાવ. માયલા ને બાયલા ને બધે વાત ઈ છે સમાજના કોઈ 5 આગેવાન હોય તો તમે રાખ્યું હોય તો તમારી તો સમાજમાં આવા કરે છે ભાઈ. એ લોકો એમ કહે કે એ તો ઝૂકવું પડ્યું એટલે ઝૂકવું તો નથી સાહેબ. મરી જવું આ જ છે. મારી વાત ઝૂકવાની વાત જ નથી. આ વ્યવહારિક વાત છે. ઈ કદાચ તમારી ફૂયું છે, તમારી બેનું છે, ઈ કઈ મટીને જવાનું. ગળા સુધી આવી ગયું સાહેબ. ગળા સુધી આવી ગયું. તમે સમજતા નથી. ગળા સુધી તો આવ્યું. તમારે દેવું નથી, ઓને લેવું છે. હવે એ તો બળજબરીની વાત છે બધીની. હું મરી જાઉં તો ભલે લઈ જાય. બીજું શું સાહેબ? અરે એ તો એમાં ક્યાં જાવ તોય તમે મકોડા કોઈને ડોકર તૂટી જવા તૈયાર છો. દેવું નથી એ વાત છે. એટલે એ તમે એ તો બનશે જ નહીં સાહેબ. મરી જાવ હાબ જ છે. બાકી એ તો નહીં જ બને. હવે કોઈ હવે તમે તમારી બેનું ના કર્યા કરી નાખી કઈ મનહરભાઈ એમાં તમે અમે તો અહીંયા કુદરત જોહે ભાઈ. ઉપર વાળો જોહે. અમે કરી નાખ્યું ભાઈ. કુદરત ક્યાંય સમજાવવા આવ્યો છે? એક દાખલો દીજો ભાઈ. મારા બાપા ને ફલાણા ને કુદરત આવ્યા હતા સમજાવી ગયા. અહીંયા સમાજના કાર્યકરો સિવાય અમે જોયા નથી. કુદરત આવતો હોય મને મારા ભાઈ. હવે સાહેબ હવે દાદી વાત ક્યાં કરવી? સમાજ આપણો છે પણ હવે એ બધા આઈપીએસ ઓફિસર બધા નિવૃત્ત થયા હોય ને એ એનામાં નવીરા નથી. આપણામાં ધ્યાન દે નહીં. આપણે આવો હોય તો આપણા ના દે. અધિકારી ભૂલી જાવ. સમાજ કાર્યકરો છે. આઈપીએસ અધિકારી ધ્યાન ન દે. આઈપીએસ અધિકારી છે અધિકારી સમાજના વિરોધી બન્યા. એમાં કઈ કાઢ લેવાનું નથી. એ વાત નથી. કાર્યકરો જિગ્નેશભાઈ ને તમને અમને આશ્વાસન આપ્યું કે તમે ભાઈડા માણો એવા આવો. અમારું તો એક કહેવાનું કે સમાજનું આવું પ્રકરણ હોય તો એમાં એવો વટ નહીં કરવાનો. સમાજે ભેગા બેહીને એકબીજા ખાઈ પી શકી. જો કદાચ મારી વાત સાંભળો હોય અને પછી કદાચ આપણે પરિવારની વાતો કરી એનો મતલબ નથી. ના વિચારજો. હાલો ને કાંઈ વાંધો નહીં. હવે મારે સાંભળો કે આપણો બાપરી ઉદ્રાસમ મૂક્યા ને આઈકડ પારેવાને કુતરીને રોટલા ખવડાવો તો એ ક્યાં જરૂર હતી? એમ આગળ કદાચ તમારી બેનું છે તમારે નારાજ છે બીજી બેનું રાખડીયું બાંધવા આવવાની ને તમે કદાચ કોઈ પણ રાખડી બાંધવાનું થતું જ નથી. હાથમાં દોરો બાંધીએ તો બેસી જાય એવો છે. હવે જમાનો વયો ગયો સાહેબ. એમ નહીં. ઈ દોરો છે ને યાર થોડો કઠણ બંધાઈ ગયો. ઈ બંધાઈ જાય ને હાથમાં બેસી જાય. ગાંઠું ને નથું બંધ થઈ જાય. લોહી તો મરી જાય. કઠણ બંધાઈ ગયા. આવું છે કે જમીન એ ધંધો સાહેબ હવે ન કરાય તો સારું. મનહરભાઈ થોડુંક વિચારી ગયો અને એક બીજા સમજૂતી કરી નાખો. મૂડીમાં કાંઈ છે નહીં સાહેબ. મારું કહેવાનું શું છે સાહેબ? યોગ્ય નથી. કરણ કાંઈ ખોટ્યો નથી. એટલે મોટો રાખી સાહેબ મારી વાત એક સાંભળો તમે. એ લોકોને કીધો કે તમે બીજા ક્ષત્રિય લોકો કે કોઈ બીજા હોય ને બીજી જ્ઞાતિને એની પાસે જાય તો એની પાસે શું કરવા ભાઈ જવાની જરૂર છે? એ તો લંકા આવે. મારી વાત સાંભળો. કોઈને ક્યાંય જવાની જરૂર નથી. હું એક તમને એ લોકો જાય સાહેબ. એ લોકો જાય છે ભાઈ. જો તમે જે માણસ પાણી પડ્યો હોય તણાતો જતો હોય ને પછી તો બાવળિયા મૂર્યું હોય જે પકડે અને ખડનું તૈણ્યું હોય તો પકડે. એમ ઈ માણસ કોઈ પણ હોય. આજે તમે તમારા ઘરે તમારી માં અત્યાચાર થયો તમે પોલીસ સ્ટેશનમાં જાઓ, કોર્ટમાં જાઓ, સમાજ પાસે જાઓ, બધા પાસે વાતો કરો.
પણ ઈ વિવાદનો પાર નથી. પાર એટલો જ છે કે નમી જવું. જેટલા મહાપુરુષો થી એ બધે નમવાની વાત કરી. આપણે માયા હાટું થઈને જો તમને કોઈ ભભૂતગીરી હતો ને રૂપિયા હાટું મરી ગયો પછી નાગ થઈને માયામાં બેઠો એટલે એને કીધું ખાટી પણ ખાધી નહીં જેને માટી માટી માયા ફરવું ફરિયામાં કઈ નાગ થઈને ભભૂતિયા ટાઈમ લાગે નહીં કદાચ એટલી બધી માયા છે. એ ઘણા મરી પ્રમુખ સ્વામી મહારાજ મરી ગયા તો કરોડો નો આસામે હજી કાંઈ લઈ જ નથી ગયો. હા તમને ફોન કર્યો હતો કે રૂબરૂ આવ્યા હતા એ લોકો? ના રૂબરૂ આવ્યા હતા ભાઈ. એટલે અમારી પાસે એના બધા વિડિયા બધું મારી પાસે છે. પણ અમે પેલા વિચાર્યું ભાઈ સમાજ વતીથી સમાધાન થતું હોય તો આપણે આ યુટ્યુબ માં ક્યાંય ચડાવાય નહીં. એટલે મારી માનવતા ચડાવતા નહીં સાહેબ. એટલે અમારે તમને જો અત્યારે તમારા બધાયના અમારી પાસે પુરાવા વિડિયા તમારી બેનુના તમારા ભાણેજુના બધાયના છે. પણ અમે કીધું સમાધાન થતું હોય તો આપણે આ કરવું નથી. ઓલું તમે સમાજમાં બધા ધૂળ જાણી થઈ જાવ. કેમ કે હગી બેનું તમારાથી નારાજ હોય અને તમે ગમે એવડા હો તો એ માયા ધૂળ સમાન છે. એ ભાઈ જ્યાં પરિવાર પણ વાત બધી અમે કવિડા નથી સાહેબ. અટણે આમ મજૂરી કયો તો મજૂરી મહાપુરુષોએ ભાઈ કીધું કે જેસી પ્રીત કુટુંબ છે એસી પ્રીત ગુરુ છે લગા દે મેરે ભાઈ. એટલે જેવી પ્રીત ગુરુ આરે છે એવી પ્રીત કુટુંબમાં હોવી જોઈએ. તો અમે કમ્પ્લેન લખીને અરજી દઈ દીધી. 25 જણાનું નામ લખાયું. હું એમ કહું છું જો હું કહું સાહેબ હું મરી જાઉં ને ભાઈ મેં કાયદાથી ફોન નથી કર્યો. જો કાયદાથી ફોન કર્યો હોય તો મારે ઈ નથી કઈ કાયદાને નામે કઈ લેવા દે. વાત કરો હું મરી જાઉં મારા છોકરાની સલામતી નથી. આ છોકરામાં તો જોખમ છે. એટલા લોકો એનું ગમે તે કઈ મર્ડર થાય કે કઈ થાય ને તો આ 525 ના નામ લખાય. મારી વાત સાંભળો ભાઈ. હવે આપણે એમ કઈ મારી માં ડાકણી છે એમાં કઈ કાયદો લાગે નહીં. આપણી બાઈડી એમ કઈ બંધ ગાઈ લાગે તો પછી અમે છે અમે સાહેબ એમાં પછી પૂરા છે. એ જો અમારી માં હલાબોલ કરે તો અમે સાવકીના તો નથી. અમે કઈ પણ વેતરી નાખીએ એમ છે. જો મારે હવે ઘરે ને ઘરે એકાદા વેતરી નાખો તો સમાજમાં તમારી વેલ્યુ હું. હવે તમે તમારી બેનું કાપી નાખો. ભાઈ હું તમને એમ કહું તમે તમારી બેનું કાપી નાખો અને વાત સાંભળો સાહેબ કે મારે 2002 માં એજન્સી ગેસ ની બનાવી બાટવા મારા ભાઈ. ઈ મને ખબર બધી. ઈ તમે રૂપિયા છે પણ તમે ઘરેથી બધા થાકી ગયા. મને ભાગ નથી દીધો એમાં. મને ભાગ નથી દીધો સાહેબ. એવું છે તો હું તોય નથી કરતો. પણ ઈ લોકો કરાવે. હા ઈ લોકો કરાવે મારી માથે. ઈ લોકો કરાવે છે. કોઈ કરાવે નહીં. ઈ વાત ખોટી. જો ભાઈ અહીં આવ્યા હતા બધા મજૂરિયા વર્ગના માણસો છે. ઈ કોઈ કરોડ એ ભાઈ હલકી ના હોય મજૂરી નહીં. ગરીબ હોય ને હા દાંતડું હોય સાહેબ. તમે દાંતડું મારી પેશાબ કરે માથે. મારે તમારો છોકરો છે હલકી નો છે. હવે તમારો પરિવાર છે તમારી બેનું છે. હલકી નું કરો પરિવારમાં તો અમે આની તો કોઈ રહ્યું નથી. અમે હવે છે ને અમે ઉતીને ઉતો જ છે. મારી વાત સાંભળો કહું છું. જેના ઘરે ગોરાનું પાણી પીધા પછી નાઈટ પૂછાય નહીં એમ તમે જઈને છે તમારા ઘોડિયાના નાકા ના તૂટી ગયા. ઇસકાથી ઘોડિયા નાકા તૂટી ગયો ને સાહેબ કોઈ વાંધો નથી. હારા હારી હોય ને કઈ તો તમે કહો ગરા ડૂબ હોય આ બેગડા પછી ઝેર ભરે. બીજી વાતો રહેવા દો. અને બને ત્યાં સુધી સમાજમાં તમારે સોમવાર સુધી તમે તમારી રીતે એકબીજા એડજસ્ટ કરી જો. નકર સોમવાર પછી કદાચ આ લોકો અહીંયા આવવાના છે એટલે પછી કદાચ મારા હાથની વાત નથી. કાંઈ વાંધો નહીં. ભલે જે કરવું હોય છૂટ જ થઈને કાંઈ વાંધો ભલે કરે છે. ભલે પણ સમાધાન કરવું નથી. ના છે મતલબ માયા હાટું થઈને કદાચ મરી જતી માઈ ગયું. ભલે સાહેબ. આપો આલ્યો. જય ભીમ. જય ભીમ. રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા બોલો ને. ઓળખાણ પેઢી. હા યુટ્યુબ માં એમાં તો બધું સાંભળ્યું. હવે કાંતિભાઈ વાત એવી હતી કે તમારા જે દાદા પૂંજાભાઈ સોમાભાઈ રાઠોડ. હવે એમાં તમારી ફૂયું આપણે ગૌરીબેન, અમીબેન, વાલીબેન. હવે એમાં ઈ લોકોનું કઈક જે કઈ ઓલા અંગૂઠા મારીને આવડા લોકોનું કબૂલાતું લેવડાવી લીધું છે. હવે એની અંદર આવડા લોકોનું જે કઈ છે એ તો અંગૂઠા માર્યા છે. એટલે ઈ બેનું ને ખબર નથી. એટલે ઈ તો છો કે તમે જાણો જ છો. એટલે એમાં શું છે જે તે વખતે તમારો બાપુજી કરતા હોય એ એક્સપર્ટ થઈ ગયા. અમે ભણતા હોય એટલે એ કઈ ખબર ન હોય ને. અને પેલા તો એવું હતું નહીં ને મનસુખભાઈ. એટલે એ તો મેને કેવું તમારે પાસે જે કરવું હોય કરો મને કોઈ વાંધો નથી. કોને તમે એમ કીધું? હા નહીં પણ તો હવે આ લોકોનું શું છે કે આજે તમે એકબીજા છો. મનરભાઈ ફોન કર્યો મેં. તમારા કાકા થાય ને? હા કાકા થાય. એને ફોન કર્યો હતો.
હવે જર જમીન ને સોરું ત્રણેય કજિયા સોરું આ જમીન માત્ર અટણ હારા હારા માથા કાપી દીધા. મનસુખભાઈ ક્યાં હતો, હવે તો આ દીકરીઓ હવે બધું એવું થાય છે. પેલા તો ક્યાં બધું હતું જ, પણ હવે આ સંજોગો એવા થયા એટલે દીકરીઓ એવું કરે છે. ભલે પણ એવું કરે એનું કારણ છે કે ઈ જે બાપા જેના જેટલા બાળકો જણ્યા હા એનો વારસદાર તો એક જ એક આંબો વાવ્યો. હા હવે એનો સાયો તો બધીને આવે ને કા બધીને કા ડાયરું પડી જાય ને કા આંબો રહે. એમ અત્યારે જે કઈ કાયદા થકી આ લોકોનું જે કઈ આપણે અમીબેન ને વાલીબેન ને ગૌરીબેન ના વાલીબેન તો ઓફ થઈ ગયા. હા હા પણ એ મને ખ્યાલ છે. હવે ઈ જે એનું હક ઈસો છે એમાં હું તો કહું છું સમાજ વતીથી કરી લ્યો તો સારું. એમ કે ઓલું શું છે કે આ તમારે બધાને અમારી પાસે તો હું જ મારી પાસે રૂબરૂ આવ્યા હતા. કોણ આવ્યું હતું? એ બધા આવ્યા હતા આખો પરિવાર. સારું. એ તો એમાં શું છે મનસુખભાઈ કે મારા ફાધર એક્સપાયર થઈ ગયા પછી મારી બેનું મારી પાસે બાઇક માં મેં તો એને કાયદેસર મેં 7-12 નામ દાખલ કરી જ દીધા મારી બેનું ના. ભાઈ એમાં હું કહેતો કઈ વાંધો નહીં તમારે જોતા હોય ભલે નામ મેં દાખલ કરી દીધા હતા. નથી અત્યારે જો તમારી ફૂયું થાય પૂંજા બાપાની જે મિલકત હતી આ છે ને વારસાઈ જમીન છે કોની? પૂંજાભાઈ સોમાભાઈ રાઠોડ. હવે એમના મેં મોટી દીકરી વાલીબેન, પછી મુળુભાઈ ના દીકરા તમે, પછી ગૌરીબેન ના દીકરા મગનભાઈ, સોમીબેન અને ચંદુભાઈ, પછી અમીબેન ના દીકરા રાજુભાઈ, રમેશભાઈ ને સ્વશ્રી કમળાબેન. બરોબર. હવે એમના દીકરા મનહરભાઈ, મનહરભાઈ ના દીકરા દિવ્યેશભાઈ, તમે મુળુભાઈ ના દીકરા કાંતિભાઈ, તમારો દીકરો નીરવભાઈ. બરોબર. અને આ વાલીબેન ના દીકરા મનસુખભાઈ, કાંતિભાઈ, સવિતાબેન, નરસુખભાઈ. બરાબર. હવે આ એનો આંબો આખો વારસદાર. હવે આમાં જે 3 બેનો ના જે અંગૂઠા લઈ લીધા એ અંગૂઠા હવે આ તો ત્રણેય અભણ છે. આપણે એમાં મને કઈ વાંધો નથી. મનોહર કાકા ની બધા કહેતા હોય ભેગા થાય. મનોહર કાકા એટલે તમને કઉ છું કે ઓલું શું છે જો હવે આ વિડીયો છે ને એ અપલોડ થાય તો સમાજમાં બધે તમારી કોઈ વેલ્યુલેશન એકાબીજાની રે નહીં. કેમ કે હગી બેનું ના ગરિયા કરી નાખ્યા ગણાયા. તમારો હક ઈસો દેવો નથી એટલે અટણ હાલો મારી વાત સાંભળો. ઘટણમાં ભાઈ મનરભાઈ છે કે મારી બેનું આવ્યું તેવ્યું ને એ ફલાણ્યું ઠીક પણ એ તો નથી હક ઈસો દેવો. એટલે સમાજના 5 આગેવાનોને બોલીને એનો એટલો રસ્તો કાઢ્યો ને. આપણે એમાં કોઈ વાંધો નથી જો એવું થતું હોય તો. પછી તો જો મારી તમે આજે તમારી વાત મને થોડીક નીતિવાન લાગી તમારી ભાષા ઉપરથી. બાકી આ તમારા જે મનોહર કાકા છે એને તો નથી જ દેવાની નીતિ છે. કદાચ તમે કરોડપતિ એ છે પણ તમારે ઘરે સુખ નહીં હોય માયા તમારે શું માય માગી? હું એ બાબતમાં માનું છું મનસુખભાઈ કે આપણી પાસે માનસિક શાંતિ ન હોય પેડા પૈકી નિંદર ના હું અટાણ કદાચ યુટ્યુબ માં બધા કે ભાઈ મનસુખભાઈ મારો વિહામો પણ અહીં ઘરે બાય વેલણા ખોતી એનું હું કરું? એ વાત એટલે તમે ઘર પરિવાર થી તમે માનસિક શાંતિ મહત્વની છે. બસ કદાચ કરોડપતિ અબજોપતિ હોય પણ એ શાંતિ ને શું કરવાનું? ઉગારામ બાપાએ કીધું કે બાપુ સમજો વિશ્વનો હોય મોટો ભૂપ પણ શાંતિ વિનાની સંપત્તિ શું કામની? શું કામ? એ જ વાત છે કે આજે અત્યારે તો ટૂંકે રસ્તે પૈસા વાળા છે હડપ કરીને એના કરતા તો ભલે ટ્રકનો રોટલો ખાતા શાંતિ જોઈએ. આ તમારી ફૂયું ના છોકરા તમે હળી મળીને રહેતા હો એવું કદાચ તમારા ઘરે સંપત્તિ હોય તો આ જ્યાં જઈને તમારી વાતો કરે ગાવડા તો ભાઈ અમારી જિંદગી બગડ નાખી દુખી ના છે તો કદાચ તમારી પાસે ગમે એવડી માયા હોય તો કામ નહીં. હું દેખીતું છે જો એમાં મારી બહેનો મેં ભાગ આપી દીધો હવે મારી ફૂઈને હું રોકી ન શકું ને. નહીં એમાં એવું છે રોકી ન શકો પણ તમારે સત્ય બાજુ જ બોલવું જ જોઈએ ને ભાઈ આ મારા કાકા છે એમાં અમારા હારે મળી અને એનું થતી વિધિ કરી નાખવી જોઈએ. એમાં તમારે સહકાર આપવો પડે. આપણે ઈ હું કહું કે ભેગા થતા હોય તો હું આવવા તૈયાર છું પણ મજા કરો વાંથી આવી વાતો કરો પછી વાંથી કાકા ની પીન મારતા જાવ તો બે વાર તારી તલવાર આમાં જો ભાઈ હું તમને કહું સત્ય બોલવું ની બહુ કઠણ છે. સત્ય એટલે કડવું. સત્ય છે ને એ બહુ કડવું છે. જેને જેને સત્યના રાહમાં થયેલા બધાને કપાઈ જવાનો વારો આવ્યો, કોઈને વેસાઈ જવાનો વારો આવ્યો. એટલે સત્ય બોલવું ની કઠણ છે મારા ભાઈ. અમે હાસુ બોલીએ એટલે મને ગાયું અડધા 75% ગાયું કાઢે એ કે મારા હારા રમીને પેટને ભૂખા કાઢી નાખ્યા. કેમ કે હાસુ બોલ્યા એટલે બાકી હમણાં બધાને કોઈ પોણી ચા પીને તમારે બધાને હમણાં હું કરું ના ભાઈ કાંતિભાઈ તમે બહુ હારા માણા, અરે મુરજીભાઈ ભાઈ મનરભાઈ તમે બહુ હારા માણા એ પોણી ચા વાળા કહેવાય. સત્ય બોલવું કઠણ છે ભાઈ. એમાં લોટાની ચાવે તમને કહો ધાક છે. પણ એટલે કાંતિભાઈ તમે એવું ઈચ્છતા હો કે કુટુંબનો માળો વિખાય નહીં, તમારી ફૂઈનો હિસ્સો મળી રહી. જો કે એ અંગૂઠા સાપશે ને તમે કદાચ રોવરાવો તો એમાં કઈ તમારું વર્ષે એમાં કઈ ફરીભૂત ન થાય. અને આ કઈ મનરભાઈ હેંકે ખા નહીં.
મનોહરભાઈ આ દવાખાને જાય જો ભાઈ અટણ આ દવાખાના છે ને એક ઇન્જેક્શન પછી 25,000 ના 50,000 ના મારવા પડે. વીઘા મોટે વેચાઈ જાય રહી નથી. કોઈનું રહ્યું નથી ને કોઈનું રહેવાનું નથી. આ બધું મૂકીને વહી જવાનું. કેમ કે આ તો ધરતી ની નવેલડી બાપુ કિનિક પૂરી ના આ થાય તો કેટલાય રાણા રમીને ગયા કેટલાય ગયા ની રાત. કદાચ પડાવી લ્યો કઈ એને તમે સુખી થવાના નથી. પણ પરિવાર નહીં મળે. એ રૂપિયા દેતા ભૂયું નહીં મળે અને રૂપિયા દેતા ભૂયું ના છોકરા નહીં મળે. બીજાના ઉપજાવી કાઢજો પણ કઈ ભૂયું ના નહીં થાય. આપડે ઈ ક્યાં સમજાય અત્યારે માણસો ને સાચું. હા એટલે કાંતિભાઈ તમે આમાં સહમત હોવ તો થોડોક સહકાર આપો. હા તો હું તમે કયો ત્યાં ભેગા થાવ કાકા જો મને એગ્રી થતા હોય. કાકો ની તો એગ્રી કાકાને ટન દેવું જ નથી ઈ વાત ચોખ્ખી છે. કાકાને કીધું તો મારી હગી છે. કાકાને મને હવે કઈ સંબંધ નથી. મારા પ્રસંગમાં લગ્ન પ્રસંગમાં નથી આવતા મને એના પ્રસંગમાં નથી આવતા. કેવું છે કાંઈ વાંધો કાંઈ પણ હવે સત્ય બાજુ બોલો એવું અમારી વિનંતી છે. હા ભલે 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 ભાઈ હાલો. બાજી તમારું નામ શું છે? ગૌરીબેન. હા શું થયું છે તમારે? મારા બાપા વોક થઈ ગયા. તમારા બાપુજી નામ શું હતું? ઊંઝા બાપા. આખું નામ? ઊંઝા સોમા. કયું ગામ? ઈસરિયા. ક્યાં તાલુકાનું? તાલુકા કુતિયાણા. તમારા બાપુજી માં તમારે શું થયું હતું? મારા બાપુજીને મજા નતી તે જુનાગઢ લઈ ગયા. હા એ પછી પાછા મૈયત આવ્યું. એ લોકો પછી બધી દફન વિધિ કરી લીધી તો ભાઈ આવ્યો હતો કે સહી લાવવા બધી અમે સહી દઈ દીધી. અમે તો રાજી એમ જ થઈ ગઈ કે આ લોકો બાપો મરી ગયા સહી દીધી. એ વાત બીજી તો ખબર નથી. શેમાં સહી લીધી હતી ખબર છે? શેમાં સહી? ના મારી તમારું નામ? અમે અમીબેન. તમારે શું થાય તુંજા બાપા? પપ્પા. પપ્પા તો તમારે શું થયું હતું સહી? તમારો અંગૂઠો લીધો? હા એ મળી ગયા. હા એટલે અંગૂઠો લેવા આવ્યા છે. અમે તો બેઠું લાગી ગયું હા ત્યાં કેવાય ને અંગૂઠા લીધા. અમને કંઈ ખબર નથી. અંગૂઠા લઈને ભૂલ્યા ગયા. અત્યારે તમારા જમીનમાં તમારો ભાગ જતો રહ્યો. જમીનમાં ભાગ નથી દેવો. ભાગ નથી દેવાનો કોણ ના પાડે છે? એક ભાઈ કાંતિભાઈ મનોહરભાઈ. કાંતિભાઈ તો કે છે કાંતિભાઈ કે તમને અમારે તો દીકરીને દેવું. મનોહરભાઈ કે મારે નથી દેવું. ઓકે હા તો તમારા આ બધા તમારા દીકરા બધા તમારા પરિવાર બધા સહમત છો ને? સહમત છે ને તે તો ભેગા આવ્યા સમજાય. બધી રાજી પૈસા કેને નથી જોતા. અમે તો અમારું મકાન જોવું તો તમે એમ થાય કે આવા હાઈફાઈ એવા છે ને મકાન આવા ઝૂંપડા હારા માવાની દીકરીને તો બંગલા હોય. આ લોકો નથી સમજતા. એ હાઈફાઈથી જીવે છે. દીકરીઓને કે બહેનોને ભાગ નથી દેવો. મારા લગ્ન થયા તે મનોહરભાઈ મહિનાથી નહોતો. અટાણે અમે કામે હા રેવી દુબરાઓમાં દઈ દીધી. અટાણે એ બંગલામાં રહે ને અમે ઝોપડપટ્ટીમાં રહીએ. આ લોકો સમજતા નથી. હવે આના અમારા વિડિયા થાય તો બધે દાંત કાઢશે કોક ગાર્યું જાય. કાંઈ વાંધો નહીં ભાગમાં એવું થાય મારી રૂપિયા હોય ને એટલે અટાણે એવું થાય. પણ તમારા આનાથી ડરી તમે આ તો થોડુંક કઈ હું પોલીસ ખાતાથી ડરી કાંઈ બીક ના લાગે. કાંઈ વાંધો નહીં મારી થઈ જાય. આપણા દેવ જેવા જ દીકરા છે. ભલે કાંઈ વાંધો નહીં. આ બાજુ નહીં મારી જોકે જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. જોકે કુતિયાણા તાલુકાના ઈશ્વરિયા ગામના ભાઈ શ્રી મનોહરભાઈ જે પુંજાભાઈ સોમાભાઈ રાઠોડ જેમના વારસદારો એક વાલીબેન, પછી મોડુભાઈ, ગૌરીબેન, અમીબેન ને મનોહરભાઈ જેમના પુંજા બાપાનું જે અવસાન થતા આ લોકોએ કીધું ભાઈ મરણમાં દાખલામાં સહી કરવી જોઈએ એવું કહી અને આ બેનું એવું કહે છે કે ભાઈ અમારે આવી રીતે સહીઓ કરાવી હતી અને એની મિલકતમાં અત્યારે આ લોકોએ આના નામ મંત્રીને ઊભો રાખી અને આવી રીતે નામ એના હટાવી દીધા છે. જેના પંચરોજ કામ અને એવું બધું અત્યારે હાલ કોર્ટ વજીતા આ કામ આગળ વધારવું જોશે એવું છે. એટલે મનોહરભાઈને મેં ફોન કર્યો છે, તેમજ કાંતિભાઈને પણ ફોન કર્યો છે. હા અમારા ઘરે આજે આવ્યા હતા સમાધાન માટે છે કે ભાઈ જેના પરિવાર છે હગા ભાઈઓનું ખગી બેનનું સારું ન કરો કદાચ કરોડપતિ હો તો એ બધું નકામું ધૂળ સમાન છે. એટલે જે આ બેનોની અત્યારે એમની ઉંમરે પણ ઘણી થઈ ગઈ છે, ઉંમરવાળા છે અને એમના પરિવાર અહીંયા આખો આવ્યો છે. એટલે આ વિડીયાને બને એટલો મિત્રો શેર કરજો જેથી કરી અને કુટુંબમાં કે ભાઈઓમાં સગામાં
કદાચ કરોડોની મિલકત હોય, હગા ભાઈઓનું બહેનોનું ચાવ કરી જાઓ અને કદાચ ફોર્ચ્યુનર લઈને રખડો કે મોટી ગાડીઓ લઈને રખડો તોય થોડી સમાન છે, કેમ કે હગા ભાઈઓના કર્યા કાંઈ વર્ષે નહીં. એટલે મિત્રો બને ત્યાં હું ત્યાં વિડીયોને શેર કરજો અને સમાજના કાર્યકરો બધા વચમાં રહીને કુતિયાણા તાલુકાના આગેવાનોને મારી વિનંતી છે કે સાથે રહીને આમ લોકોનું સમાધાન કરાવજો. જય ભીમ, નમો બુદ્ધાય. હા વીર હું ભાઈ બોલો તમારું કામ નામ કર્યું બોલો. કામ હે તમારું નામ? મનસુખભાઈ. આખું નામ? હા, મનસુખ નાજા મકવાણા. કયું ગામ? કામ ફોન પર. હા શું થયું હતું તમારા જમીનમાં? તમારા નાના વાળી જમીનમાં મારી માં મરી ગયા પછી નામ કાઢી નાખ્યું ને અમને કઈ ખબર નથી, અમે રીંકાઈ ગયા હતા. ને હું મેં 20 વર્ષ કામ કર્યું પણ અમને ડોકડો દીધો નથી. ભાગીને આવ્યા કંઈ થયું કંપની ભાણેજીના કેમ્પાઈને કોઈને રૂપિયો દીધો નથી ને આ મિલકત કરી ભાણેજી માટે કરી સમજ્યા. કોઈ કમાઈને કર્યું નથી એને સમજ્યા. ને મેર અમે ધીંગાણા હતા તે અમે રાતે હોવા જતા ને ખેતરે એ ઘરમાં હોતા અમે બહાર હોતા એના રખોલા કરતા એ અમને અટાણે કાઢી મેળ્યા. અમારી માનો અંગૂઠો લઈ લીધો મર્યા પછી. તમારા મમ્મીનું નામ શું છે? વાલીબેન. હા તમે કેટલા ભાઈઓ? અમે 3 ભાઈઓ, એક બેન. છે. બરોબર. એટલે તમારે એમાં તમારા મમ્મીનો અંગૂઠો માર્યો તમને ખબર કઈ નથી? ખબર ના હોય ભાઈ, જીનકા હતા અમે. મારી મમ્મી મરી ગયા 40 વર્ષ થઈ ગયા. હમ. બરાબર. એટલે આ તો કેવી રીતે એને ખાતર કરી લીધું ને એ શું કઈ થયું? ખબર જ નથી. અમે એ તો હમણાં અમે ખોરાયું બધું તે શું ખબર. આ નામ નથી નામ કેમાય નથી. બરાબર છે. તમારું નામ બોલો. કાંતિભાઈ, કાંતિ નાજા મકવાણા, હા ગામ ખોનપર. હા હું રોબોટાણા ઈશ્વરિયા. હા હવે યાના ભેગું મોરુભાઈ ભેગું મેં 35 વર્ષ ખેતી કામ કર્યું. મનોહરભાઈ ભેગું 20 વર્ષ ભાગ્યા રાખ્યા. તો છતાં અમને અમારે કંઈ કરવું નહોતું, પણ બધી બહેનોના નામ હતા અને મારી મમ્મીનું નામ ક્યાંય રેકર્ડમાં ક્યાંય નથી. નથી. તો પુના બાપાને દીકરીઓ 5 દીકરીઓ 5 પૈસા છે, તો બધેના નામ હોય તો મારી મમ્મીનું નામ તો હોવું જોઈએ ને. હા કારણ કે આંબો કર્યો હોય તો દીકરીનું નામ બધી ના હોય હા હોય ને. તો મારી મમ્મીનું નામ ક્યાંય છે જ નહીં. તો એને શું કર્યું એ અમને પછી તમારા મમ્મીનું નામ શું છે? વાલીબેન. છે. તો અમને ખબર પડી કે આ તો ખોટું થયું. બધેનું નામ હોય તો મારા મમ્મીનું નામ હોવું જ જોઈએ. તો એ કંઈ ઉપરથી નથી પડી, બધે જ મોટા હતા. તો એ મારા મામાએ જે કર્યું હોય અમને તો બહુ ખબર ના હોય ને. હું નાનો મોટો ત્યાંથી 10 વર્ષ તે દિનો ન્યાયને ભેરો જ હતો. તો અટાણગઢ એ કંઈ નથી કર્યું, પણ હવે તો અમને ખ્યાલ પડ્યો આપણે માણા કે જાગે ત્યાંથી ખબર. તો જાગ્યા તો આપણે ખબર પડી કે આ ખોટું થયું. તો આપણે અમે એની પાસે ગયા હતા, હવે છોકરોને ગયા હતા મગનભાઈ મા બાપા કે ભાઈ આવી રીતે આમ છે ને તમે સમજૂતી કરી લ્યો. તો એ ના એમ છે કે તમારે જવું હોય ત્યાં જાઓ, અમારે એ જે થાય હવે કંઈ ફાઇલ નથી કરવું. પછી આગળ વધ્યા અમે અને પછી તમારી પાસે આવ્યા કે ભાઈ આનું કંઈક ઉકેલી લ્યો. ઓકે.